નર્મદામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગોરા સ્થિત ભારતીય આશ્રમમાંથી એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન થયું। આંતરરાષ્ટ્રીય ગુરુ મહામંડલેશ્વર હરિહરાનંદ દાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભક્તો, સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દેશભક્તિના ગીતો અને તિરંગા સાથે એકતા સંદેશ આપતી પદયાત્રામાં ભાવભર્યું જોડાણ આપ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચેલી આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। खूब सरस गुजरात में स्टेच्यू ऑफ यूनिटी सरदार वल्लभभाई पटेल साहेबનું 182 मीटर ऊंची प्रतिमा ए लगभग वर्ल्ड टॉलेस्ट स्टेच्यू है। विश्वनी सौथी ऊंची प्रतिमा जे स्टेच्यू ऑफ लिबर्टी है एना करता पण 1.5 गणी ऊंचाई है। अने विशेष एटला माटे छे के सरदार पटेल साहेबनी जन्म जयंतीना 150 वर्ष गई 31 ऑक्टोबरे 31 ऑक्टोबरे पूरा थया छे। अने आ वर्ष केंद्र सरकारे नरेंद्र मोदी सरकारे खास 150 वर्ष पूरा थाय छे એટલે આખું વર્ષ સરદાર પટેલના નામે એમની યાદીમાં સરદાર પટેલે જે દેશ માટે સમર્પણ, દેશ માટે ત્યાગ, દેશ માટે જે નેતૃત્વ કરી અને આધુનિક ભારતના, અખંડ ભારતના જેમને નિર્માતા કહી શકાય। 562 કરતાં પણ દેશી રજવાડાઓ આ દેશમાં હતા, પણ એ દેશી રજવાડાઓને એકત્રીકરણ કરવાનું કાર્ય મહાભગીરથ કાર્ય હોય તો સરદાર પટેલ સાહેબે પોતાની કુનેહથી, સૂઝબૂઝથી, પોતાની નેતૃત્વ શક્તિ, એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું કે સરદાર એ માત્ર સરદાર નથી પણ અસરદાર પણ છે। એ જવાબદાર પણ છે, ઈમાનદાર પણ છે અને એમનું નેતૃત્વ ધારદાર પણ છે અને એમની છટા એમનું વ્યક્તિત્વ એ પાણીદાર પણ છે। એટલે પાટીદાર પણ છે અને સરદાર પણ છે અને અસરદાર પણ છે। એટલે સરદાર સાહેબની આજરોજ અમે શ્રી ભારતીય આશ્રમ કેવડિયા નર્મદા છે ત્યાં ખૂબ સુંદર મજાના રામ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન રામચંદ્ર ભગવાન, माँ जानकी, लक्ष्मण भैया, हनुमानजी महाराज, गणपति दादा, महादेव बधानी जो मूर्ति प्राण प्रतिष्ठा पंचदेवों से हिंदू सनातन परंपरा में एनी पंचदेवों प्राण प्रतिष्ठा महोत्सव है। आज सरदार वल्लभभाई पटेल की 150મી 150મી जन्म जयंती निमित्ते भारतीय आश्रम आयोजित आ कार्यक्रम स्टेच्यू यूनिटी पद यात्रा लई अने सरदार वल्लभभाई पटेल ने भावांजलि अर्पण करवा जाए त्यारे कि खूब आनंद थाय कि पटेल साहेबे एवं विश्व में काम कर्યું भारत देश में कि भारत ने भावी एकदम उजळું કર્યું। नर्मदा कैम्प बनाव्यो, लाखों लोगों ने पानी योजना पूरी मारी, सोमनाथ मंदिर बनाव्યું, भारत ने आज़ादी में पोतानी आहुतिનું बलिदान દીધું। ઘણા એવા કામ થયા શ્રદ્ધાંજલિ ભાવાંજલિ આપણે અર્પણ કરી 150મી જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ વધાય છે અને ભારતીય ઘણા એવા કામ થયા શ્રદ્ધાંજલિ ભાવાંજલિ આપણે અર્પણ કરી 150મી જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ વધાય છે અને ભારતીય આશ્રમ આયોજિત આ કાર્યક્રમ તે સેવક સમુદાય સાથે અમારા ટ્રસ્ટીગણ અને સાથે સંતો સાથે સ્ટેચ્યુ યુનિટી જઈ અને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરશું। અસ્તુ, જય ગિનાય।